હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા વિષય ઉપર ચર્ચા કરીશું અને એ નવા વિષયનું નામ શું છે? એસએસ એટલે સોશિયલ સાયન્સ એટલે એસએસ. તમે આ મસ્તીમાં શું કે કેમ આ વિષયની ચર્ચા કરવાની ખબર છે? આપણે ગણિતની ચર્ચા કરી, આપણે ઇંગ્લિશની ચર્ચા કરી, હવે ત્રીજા બાકી એસએસની. શું સોશિયલ સાયન્સનો મતલબ એમ શું થાય? તમને પૂછું, ચલો બોલો બોલો, શરમાવ નહીં, તમને ચાન્સ આપી જાઓ. એવું ના કરતા, બોલો બોલો ફટાફટ. આઈ ડોન્ટ હેવ ટાઈમ. મેથ્સ લખ્યું છે, પરંતુ આજનો વિષય આપણો એસેટ છે. આજનો વિષય ટુડેઝ ટોપિક. શું લખ્યું? ટુડેઝ ટોપિક એસીસ. આ શું લખ્યું છે ખબર નહીં પડતી. કહું કહો બેટા, તમે ત્યાં ચાપી લો. મન મોકલો લે એટલે આપી દો. એચ અને શું કહેવાય બેટા? એબીસીડી માં એચ કહેવાય, અને જી કહેવાય, અને બી કહેવાય. ચલો એસએસ માં એચજીપી નો મતલબ બોલો. કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો કમેન્ટ કરે. કમેન્ટ કરવાની, શરમાવાની બિલકુલ. જીવનમાં શરમ બરમ નહીં રાખવાની. બોલો એચજીપી નો મતલબ. એચ એટલે હ્યુમન, જી એટલે ગાંડો, પી એટલે પીધેલો, કઈ પણ. અને એચ એટલે હિસ્ટ્રી, જી એટલે જીઓગ્રાફી, પી એટલે પોલિટી. ગુજરાતીમાં ખબર ના પડી. ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિ. ભાઈ આના ઉપર તો એસએસ બનેલો છે. જો તમે ગુજરાત બોર્ડમાંથી છો તો તમારે એક જ બુકમાં ત્રણનો સમાવેશ થઈ જાય. અને જો તમે સીબીએસસી સેન્ટ્રલ બોર્ડમાંથી છો તો તમારે ત્રણની અલગ અલગ બુક્સ વાંચવી પડે. એટલે કે શું ખબર ના પડે, સેન્ટ્રલ બોર્ડમાં થોડુંક ટફ આવે, થોડું એટલે ઘણું બધું ટફ આવે એઝ કમ્પેર ટુ ગુજરાત બોર્ડ. તો આપણે સર શું ભણવાનું? શરૂઆત હું જે મીડિયમમાં ભણ્યો, ગુજરાતી મીડિયમ, એ શરૂઆત તો એનાથી કરવી પડશે ને. અને પછી આપણે જીબી જીએસઈબી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, પછી સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ. બરોબર? જી હોય. હવે સર હિસ્ટ્રી ભણવું કેમ જરૂરી છે? મને મારા ઘરનો ઇતિહાસ ખબર નહીં, તો મારા દેશનો ઇતિહાસ જાણીને શું? તો એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, જો તમને હિસ્ટ્રી ખબર હોય ને તો તમે હિસ્ટ્રી બનાવી શકો. તમને ઇતિહાસમાં મહાન પુરુષ કેટલા, નક્કામાં માણસો કેટલા, આ બધું ખબર હોવી જોઈએ. જેમ કે આજે મેં ઇતિહાસ વાંચ્યું ત્યારે મને ખબર પડી કે જીવનમાં સ્વામી વિવેકાનંદ, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એ બધાનું જીવન શીખવા જેવું છે. ઇતિહાસ જ થયો ને 1863 માં આમનો બર્થ હતો, તો ઇતિહાસમાં ના ગયો તો આપણા જીવન વિશે ખબર કેવી રીતે પડે? આપણે ગુલામ હતા ખરેખર ને. જે બાળક અત્યારે જન્મ્યા, આજે જન્મ્યું, ચાલો, અને આજથી 15-20 વર્ષ પછી મોટું થયા પછી એનો કોઈ સવાલ થયો કે મારે દેશ વિશે જાણવું, તો એને શું વર્તમાન સ્થિતિ જાણવાની? હા, એ તો જાણવાની જ, કરંટ અફેર્સ પણ જરૂરી છે, પરંતુ ઇતિહાસ જાણશે ત્યારે એને ખબર પડશે કે આપણે અંગ્રેજોના ગુલામ હતા, એના પહેલા આપણા દેશમાં મુગલ્સ હતા, એના પહેલા કોઈ રાજ નહોતું, ત્યારે તો જે પાવરફુલ એમ. પણ અંગ્રેજોએ સૌથી વધારે આપણને પૈસાવાળા બનાવ્યા, લૂંટ્યા. એટલા લૂંટ્યા કે હજી પણ આપણે ગરીબીનો સામનો કરીએ જ છે. અંગ્રેજોનું કામ જ હતું કે પોતાના ક્રાઉનને અમીર બનાવો ઇંગ્લેન્ડમાં, અને ઇન્ડિયાને બને તેટલો ગરીબ બનાવો. પણ યાર એમાં પણ અંગ્રેજની બુદ્ધિને હું સેલ્યુટ કરું છું. અંગ્રેજ જ્યારે બુદ્ધિવાળા, અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, એનો મતલબ આપણે ગુલામ બન્યા. અંગ્રેજો આપણને ગરીબ બનાવ્યા, એનો મતલબ આપણે ગરીબ બન્યા. આપણે ધોળી ચામડીને હજી પણ એટલું મહત્વ આપીએ છીએ જ્યાં એટલે કે આપણે લાઈફમાં કોઈ જોઈ જ ન હોય. ભાઈ આ સ્કિન કલર જીઓગ્રાફિકલ કન્ડિશન ઉપર ડિપેન્ડ્સ કરે. લખ્યું છે આપણે વચ્ચે, લખી કાઢું. તમને એવું થાય કે સર તો યાર નામ ખબર નહીં પડતી. બેટા ઇટ ઇઝ કોલ્ડ હિસ્ટ્રી. બેટા ઇટ ઇઝ કોલ્ડ જીઓગ્રાફી. અને બેટા ઇટ ઇઝ કોલ્ડ પોલિટી. ખબર હોવી જોઈએ. મારો અત્યારે તમે જે ફેસનો કલર દેખાય છે ઘઉં વર્ણો, બ્રાઉનિશ, જસ્ટ બીકોઝ ઓફ જીઓગ્રાફિકલ કન્ડિશન. તમને કોઈ એકદમ થોડી ચામડી વાળું દેખાતું હોય, જસ્ટ બીકોઝ ઓફ જીઓગ્રાફિકલ કન્ડિશન તમને
એકદમ કાળી ચામડીનું દેખાતું હોય, જસ્ટ બીકોઝ ઓફ જીઓગ્રાફિકલ કન્ડિશન્સ. તો યાર કેમ ઇતિહાસમાં આપણે ગુલામ બન્યા? એ તો બહુ મોટો સબ્જેક્ટ છે. એ તો મેં યુપીએસસીમાં જ્યારે હિસ્ટ્રી ઓપ્શનલ હું વાંચતો ને ત્યારે મને ખબર પડી કે આ તો બહુ ડીપ ડાઉન ટોપિક છે. એવું નથી કે ડાયરેક્ટ બની ગયા. 250 વર્ષ કોઈની ગુલામીમાં રહ્યા આપણે. તમે વિચારો તો ખરા. 1600માં અંગ્રેજો આવ્યા હતા વેપાર કરવા, ધીરે ધીરે અમને ખબર ના પડી કે આપણને ગુલામ બનાવતા ગયા, આપણે બનતા ગયા. બહુ મોટું સબ્જેક્ટ છે ચર્ચા કરવા જેવું. પરંતુ તમે 10મા ધોરણ સુધી આમાં બહુ ડીપ ના પડાય, કારણ કે પછી 11માં જે આર્ટ્સ આવે એને હજી ડીપ ડાઉન આવે. પછી જે યુપીએસસી ની તૈયારી કરે, જીપીએસસી ની કરે, એટલે કે સ્ટેટ બોર્ડ ની કરે અથવા સેન્ટ્રલ બોર્ડ ની કરે, એમાં થોડો હજી ડીપ ડાઉન આવે. હિસ્ટ્રી તો યાર જેટલું ભણીએ એટલું ઓછું વસ્તુ છે. સો જીઓગ્રાફી, તમે ભૂખ લાગી? હા, જીઓગ્રાફી ની ભૂખ લાગી ક્યાં લેવા દે? બહુ બધા લેવા દે બેટા. હિસ્ટ્રી તો આપણે ડીપ ડાઉન ભણશું, ડોન્ટ વરી. આપણે જ્યાંથી મનુષ્ય સૃષ્ટિની શરૂઆત થઈ, સિંધુ કાળ સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ટુ ઉડતા ઉડતા ફરતા ધૂળ ખાતા, ધીરે ધીરે આવશું આપણે. બહુ બધું ભણશું. ચિંતા नको करने का. હું છું ને મારા વાલાઓ, બિલકુલ ચિંતા કરવાની તમારે જરૂર નથી. જીઓગ્રાફીમાં મેં હમણાં 3 સવાલ પૂછ્યું. એક મિનિટ બસ. કે તમને ભૂખ લાગી? અલે એવું કેમ પૂછો છો? હા કે ના? તો ખાઈ લો. ઊભા થઈ ખાધું? શું હાથમાં લીધું? પડીકું લીધું કે ઘરે શાક રોટલી બનાવી લીધું? બોલો બોલો, કમેન્ટ કરો યાર. તમે કમેન્ટ કરશો એનાથી મને વધારે ખબર પડશે કે તમે ક્લાસમાં, એટલે કે ઓનલાઈન ક્લાસમાં કેટલા એક્ટિવ છો. બાકી મને ખબર પડી કે તમે વિડિયો ચાલુ કરીને જોતા જોતા હા સર કેવું મસ્ત પણ આ મસ્ત મમ્મી મસ્ત સર છે જો મમ્મી અરે બાબા અરે જો મમ્મી મસ્ત સર નહીં એક્ટિવ રહો. બને તો ખુરશી ઉપર ઊભા એટલે ખુરશી ઉપર ના ઊભા વિડિયો જુઓ. ઊંઘતા તો મહેરબાની કરીને મારા વિડિયો ના જો. તને કહે ઓનલાઈન લાખો આવવા દઈશ. પછી ના કહેતા કે સર તમારે જે ફરિયાદ ના કરતા તમારી ખોટી. મેં તમને શું કીધું? એક્ટિવ જેટલા હશો એટલું ક્લાસમાં મજા આવશે. જેટલા ક્લાસ સવાલના જવાબ કમેન્ટ કરશો એટલું તમારી આંગળીઓનો પણ ઉપયોગ થશે અને મને પણ આઈડિયા આવશે કે તમે સવાલના જવાબ આપી રહ્યા છો. તમારી પાસે થોડી ઘણી તો બુદ્ધિ છે જ. વાહ, એ તો બરોબર. મેં તમને પૂછ્યું કે શું ખાધું? તમે પડીકું લીધું? યસ ઓર નો? જવાબ આપો. તમે ઘરે શાક રોટલી બનાવ્યું? દાળ ભાત? હા. ચલો હું જ કહું કે મેં લીધું શાક રોટલી. યાર ચલો મમ્મી આજે બનાવ્યું તો 11 બટાકાનું શાક બનાવ્યું. ચલો તો બટાકાનું શાક ક્યાંથી આવ્યું? એટલે શાકભાજી વાળા જોડે. કેવા સ્માર્ટ છે સવાલ પૂછે છે. શાકભાજી વાળા જોડે ક્યાંથી આવ્યું? એટલે આપણે તો અમદાવાદમાં લઈએ ને, અમદાવાદમાં એટલે તાલુકુર બજાર. એટલે કાલુપુર બજાર થી ક્યાંથી? ખેડૂત. અને ખેડૂત ક્યાંથી? જમીન ઉપરથી. અને જમીન કેવી? ડિપેન્ડ્સ ઓન ધ સ્ટેટ વાઇઝ. જેમ કે મહારાષ્ટ્રમાં કાળી જમીન, આપણે ઈસ્ટમાં છે. વેસ્ટ ઇન્ડિયામાં અલગ જમીન, નોર્થ ઇન્ડિયામાં અલગ જમીન, સાઉથ ઇન્ડિયામાં અલગ જમીન. કેમ સાઉથ ઇન્ડિયામાં લોકો સાઉથ ઇન્ડિયન આપણે નહીં કહેતા ઢોસા ઇડલી વડા ખાય છે? ભાઈ જે વસ્તુ જે વધારે થાય તે ત્યાંનો ખોરાક બની જાય. આપણે મિક્સમાં કહીએ છીએ, ગુજરાતના હોય. પછી વેસ્ટ ઇન્ડિયામાં અલગ ખાવાનું ચાલતું હોય, નોર્થ ઇન્ડિયામાં અલગ ચાલતું હોય. કેમ? એમની જમીનના પ્રકાર અલગ હોય એટલે ત્યાં ડિફરન્ટ આપણે પાક ઉગાડીએ, ફળ ઉગાડીએ, એ જમીનના પ્રકાર હોય અને એ જમીનના પ્રકારની જીઓગ્રાફી કહેવાય. એમાં રહેતો નોટ. તમે અત્યારે શ્વાસમાં શું લઈ રહ્યા છો? એવું ના કહેતા પ્રદૂષિત હવા. એટલું સાચું ના બોલી જતા, ઇન્ડિયામાં છું એટલા માટે. એ તો લઈ જ રહ્યા છો, પરંતુ હું તમને કહું કે શ્વાસમાં આપણે O2 લઈએ છીએ, છોડીએ છીએ આપણે બધા CO2, નાકથી અને પાછળથી બંને. સાચી વાત છે. એમાં શું થઈ ગયું? O2 માં શરમાવાની. પહેલી વાત તો ભણવાનું અને શરમાવાને ક્યાંય દૂર દૂર સુધી લેવા દેવા નથી. કારણ કે ભણવામાં શરમાઈ ગયા તો યાર મજો ના આવે. તો મેં તમને શું કીધું? શ્વાસમાં આપણે O2 લઈએ છીએ, CO2 નીકાળીએ છીએ. એ પણ એક જીઓગ્રાફી છે કે આપણે કયા સ્તરમાં છે અને આપણા ઉપર, એટલે આપણા માથા ઉપર નહીં કીધું સ્તર આવે એ પણ હું તમને દોરીને એકદમ મસ્ત સમજાવીશ. ચિંતા બિલકુલ ના કરો. પછી હજી જીઓગ્રાફીનું એક્ઝામ્પલ આપું તો તમે નોર્થ ઇન્ડિયામાં રહેતા હશો તો તમે માઉન્ટેન એરિયામાં રહેતા હશો. જો તમે રાજસ્થાન સાઈડ રહેતા હશો તો તમે આમ ગરમ પ્રદેશમાં રહેતા હશો. ગુજરાત એ તમને સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે આખા ગુજરાત, આખા ઇન્ડિયામાં. એ પણ તમને ખબર હોવી જોઈએ. વેસ્ટ ઇન્ડિયામાં અલગ હોય,
સાઉથ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જીઓગ્રાફિકલ કન્ડિશન, અલગ અલગ એટમોસ્ફિયર હોય છે, એટલે તમે શ્વાસમાં કે અલગ લો છો, તમારું ખાવાની હેબિટ અલગ હોય છે, તમારું કલ્ચર અલગ હોય છે, એ હિસ્ટ્રીમાં આવે છે. બહુ જ મેટર કરે છે મારા વાલાઓ. તમે ધીરે ધીરે સમજો ને આ હિસ્ટ્રી શું છે, બહુ મજા આવે. જીઓગ્રાફી શું છે, બહુ મજા આવે. અલગ અલગ જગ્યાના કલ્ચર શું છે એ પણ આખો એસએસનો પાર્ટ છે. જેમ કે ગુજરાતમાં ગરબા હોય, મહારાષ્ટ્રમાં લાવણી હોય, એમાં રાઈટ ઓર નોટ? પછી રાજસ્થાનમાં ઘુમર હોય, પછી પંજાબમાં ભાંગડા હોય, પછી આગળ બોલીએ તો જેમ કે બંગાળમાં દુર્ગા પૂજા નામનો તહેવાર બહુ સારી રીતે ઉજવાય. પછી સાઉથ ઇન્ડિયામાં એ તો બહુ મસ્ત કલ્ચર છે, એમાં પણ અલગ અલગ પ્રકારનું ધીરે ધીરે આપણે વધારે ડીપ ડાઉન ચર્ચા કરશું ટોપિક ઉપર, બિલકુલ ચિંતા ના કરતા. એટલે તમને અલગ અલગ જગ્યાના કલ્ચર મીન્સ સંસ્કૃતિ જાણવા મળે, એનો ઇતિહાસ શું હતો એ જગ્યાનો એ જાણવા મળે, એની જીઓગ્રાફિકલ કન્ડિશન પહેલા કેવી હતી અને અત્યારે શું છે, અત્યારે કેવી છે એ જાણવા મળે. અત્યારે કેમ આડી સિઝનમાં ગમે તે સિઝનમાં વરસાદ આવે છે, એની પાસે કોઈ ભગવાન નથી મારા વાળા, એની પાછળ જીઓગ્રાફિકલ કન્ડિશન્સ ડિપેન્ડ કરે છે. ખબર પડે છે ને? હવે આપણે નાની મોટી ચર્ચા કરી હિસ્ટ્રી ઉપર, નાની મોટી એટલે 1% માં નહીં કરી, પણ મેં તમને થોડું સમજાવ્યું કે એસએસ શું, આ સબ્જેક્ટ કેમ ભણવું જોઈએ, કેમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. મને ખબર છે સ્કૂલમાં હું જ્યારે ભણાવતો હતો ને છોકરાઓને, ત્યારે શું કે ખબર, સર અમે એસએસમાં એક મિનિટ મારા વાળા થોડું શું તો સ્પેલિંગ, હા હા બસ એવું તમને કહેવું હતું કે સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓ, એટલે મારા નહીં, એટલે મારા સ્ટુડન્ટ, કે અમને એસએસમાં કેમ બહુ કંટાળો આવે. અને હું લેતો હતો ઇંગ્લિશ એ ટાઈમમાં, હું ક્યારે એસએસ ભણાવતો હતો, મને આવડતો હતો પણ હાથે કરીને નહોતો ભણાવતો. કારણ કે એસએસ મારે એવું છે પાક્કું છે ને, ક્યારે હું સ્કૂલમાં નથી ભણાવતો, કારણ કે એની વેલ્યુ હું હંમેશા પર્સનલી આપવા માંગુ છું તમારા જેવા વિદ્યાર્થીઓને. કારણ કે સ્કૂલમાં ભણાવીને ખબર છે છોકરાઓને જરા પણ વેલ્યુ નથી ક્લાસમાં, અથવા હું એકદમ સારું ભણાવીશું તો યુપીએસસી લેવાનું ઘણી વાર હિસ્ટ્રીમાં ડીપ ડાઉન જતો રહું છું, તો યાર એ લોકોને જરા કદર નહીં હોય, સ્કૂલવાળાને નહીં, સ્ટુડન્ટની એટલી બધી પડી હોય. કારણ કે જસ્ટ તમે માર્ક ઓરિએન્ટેડ ભણો, માર્ક્સ ઓરિએન્ટેડ, તો એસએસ બિલકુલ ના ભણાય તમારે. તો એક કામ કરો, જાતે વાંચી કાઢો, જાતે ગોખી કાઢો, ઇટ્સ બેટર ફોર યુ. એસએસ હંમેશા માઇન્ડના લેવલને હાઈ, એકદમ તમને હિસ્ટ્રી જાણીને તમારા હુક્કા હુક્કા બોલી જાય. જીઓગ્રાફીમાં તમારે અડધા એવા ટોપિક સમજે તમને, ઓ તારી તો આવું પણ એવું થઈ જાય. પોલિટિક્સને જાણીને તમને એવું થાય કે જબરદસ્ત રીતે દેશ ચાલે છે યાર, જબરદસ્ત દેશનું ગવર્નન્સ ચાલે છે, એમ કહું છું તમને. એટલા માટે એસએસ ક્યારે માર્ક્સ માટે ભણાય જ નહીં. હું જ્યારે ભણતો હતો ત્યારે મારા ટીચર્સ આવી હતા, કારણ કે હું શું કરું યાર, પરિસ્થિતિ એવી હતી કે એવા ટીચર્સને અમારા સહન પણ કરવા પડતા હતા, જે ખાલી માર્ક્સ માટે જ ભણાવતા હતા. પરંતુ મારું તો એવું બિલકુલ નથી. મને ગમે છે ડીપલી ભણાવવું. પછી છઠ્ઠા ધોરણનું બાળક હોય, સાતમા ધોરણનું, આઠમા, નવમા, દસમા, ગમે તે ધોરણનું બાળક હોય, મને મારા સબ્જેક્ટ જોડે પ્રેમ છે. પછી એ મેથ્સ હોય, પછી એ ઇંગ્લિશ હોય, પછી એ એસએસ હોય, પછી એ ગુજરાતી હોય, પછી એ બીજું કોઈ સબ્જેક્ટ હોય. જો સારું નહીં ભણાવો તો તમે યાર બહુ મોટી સમસ્યામાં જતા રહેશો. કારણ કે આપણા દેશના સ્ટુડન્ટ્સ જો સારું એજ્યુકેશન ના લઈ શકે, એનો મતલબ યાર ટીચર્સમાં કંઈક ફોલ છે. અને મારે એવું બિલકુલ નથી થવા દેવું તમારા માટે. હું છું એટલા માટે હું તમને ડીપલી ભણાવીશ. એટલે વિડીયોનો હેતુ જ, પર્પઝ એ છે કે ડીપ ડાઉન ભણવું હંમેશા. ક્યારે ઉપરથી જો વાંચવું છો તો તમે જાતે વાંચી કાઢો ચોપડીમાં, એમાં મારી શું જરૂર છે? મારા બે હાથ, મારું ખતરનાક માઇન્ડ, હું છું તો ચોપડીની જરૂર પડશે આપણે, પણ ચોપડીમાં જે હશે એના કરતાં ડબલ નહીં, ચોબલ આપણે ભણશું. પરંતુ તમારે જસ્ટ માર્ક્સ ઓરિએન્ટેડ ભણવું હોય તો હું જ તમને કહું છું આ વિડીયો અત્યારે બંધ કરી દો અને જાતે ચોપડીમાં રટ્ટણ પટ્ટી કરીને, ગોખણ પટ્ટી કરીને તમે સારા એવા માર્ક્સ લાવી શકશો. નહીં કે મારા વિડીયો જોઈને. મારા વિડીયોનો હેતુ તમને જ્ઞાન આપવું છે, મારા વિડીયોનો હેતુ તમને ઇન્ટેલિજન્સ આપવું છે, તમને પાવરફુલ બનાવવું બુદ્ધિથી. તો જ જોજો, નકર પ્લીઝ મેં તમને કીધું બીજાનો વિડીયો ચાલુ કરી નાખો. સર તમે હિસ્ટ્રીનું ખબર, હા હવે પાછા પોઈન્ટ ઉપર આવતા જઈએ. સર તમે હિસ્ટ્રીમાં થોડું ઘણું સમજાવી દીધું, મજા આવી. જીઓગ્રાફીમાં પણ ઉપરથી સમજાવ્યું, મજા આવી. તો પોલિટી કોના કવલિયા શાંતિ રાખો, ઉતાવળ આવી ગઈ તમને તો. તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય, અમદાવાદમાં હું રહું છું, ગુજરાતના તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, તમને ખબર છે એ વિસ્તારનું શું હોય ખબર છે? એમએલએ. એમાં રાઈટ ઓર નોટ? સર ધારાસભ્ય પણ, હા એ પણ છે, ધારાસભ્ય હોય, એમએલએ હોય,
એટલે આ રાજ્યસભામાં હોય એટલે રાજ્યસભા એટલે વિધાનસભા, ગુજરાતની વિધાનસભા કેટલા મેમ્બર છે? પૂછે 182. વેરી ગુડ બેટા. પછી એમપી હોય. આ એમપી એટલે એમએલએ નું ફૂલ ફોર્મ બોલો તો પહેલા. આ તો ફોર્મમાં લખવા માંડે તમને ખબર જ નહીં. એ વાત છે ને યાર. એમએલએ ફૂલ ફોર્મ બોલો. આ ડોડીના અત્યારે ઓનલાઈન લાખ મારીશ. બોલો બોલો એમએલએ નું ફૂલ ફોર્મ. આવડી ગયું. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. શાબાશ. માની કહું તમને નહીં. તો આ કોણ હોય? આ વિધાનસભામાં હોય. સર તો આ ક્યાં હોય? આ સંસદમાં હોય. એમપી મધ્યપ્રદેશ. લે થોડું બોનમાં ડાયરેક્ટ એમપી જોઈને મધ્યપ્રદેશ શું થાય? બોલો ફૂલ ફોર્મ. હું પોલિટિક્સ ની વાત કરું છું. આ કોઈ જીઓગ્રાફિકલ એરિયાની વાત નથી થતી. બોલો પોલિટિક્સ ની વાત થાય છે. એમપી નો મતલબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. કેટલા છે? બોલો બોલો. 1 કરોડ. લે પણ બસ ફાકા મારો તમને અત્યારે ટાઈમ મળ્યો તો વધારે પડતું 543. સર એક રાજ્યમાં કેટલા? સમજશું ધીરે ધીરે યાર. તમે બધું લઈ જ લેવું છે. આમ ભણ્યા સમજાવ્યું એટલે આમ એક જોડે બધું આમ ખાઈ જ લેવું છે. એટલું વસ્તુ યાદ રાખજો. એક જોડે બહુ બધું ખાવા ગયા તો પેટમાં ગબડક એવું થઈ જાય ને. પછી શું થાય? સંડાસમાં જ તેવું જ ને. એમાં શું લે લોજિકલ છે એટલે ધીરે ધીરે હળવે હળવે ભણાય. હું એટલો માણસ છું, હું તમને એટલું બધા સબ્જેક્ટનું જ્ઞાન આપું છું તો આપણે ધીરે ધીરે ભણશું. આપણે સમજશું કે ભણતર કોને કહેવાય, સારું ભણતર કોને કહેવાય અને તમને તમારા મગજમાં તમારા મનમાં સવાલ ઉત્પન્ન કરે એવું ભણતર કોને કહેવાય. પરંતુ તમારે ક્લાસમાં એના માટે ઇન્ટરેક્ટિવ રહેવું પડશે. તમારે સવાલ પૂછવા પડશે મને કમેન્ટ્સમાં, જેથી મને પણ આઈડિયા આવે કે તમને કોઈ વસ્તુમાં ડાઉટ તો નથી રહી ગયો ને. મારા શબ્દોમાં તમને બહુ મજા આવશે. ઇટ્સ માય ગેરંટી. મને હસાવતા પણ મજા આવે, મને રડાવતા પણ આવડે, મને તમને લોજિકલી બનાવીશ, હું તમને ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવીશ, ધીરે ધીરે બધું કરીશ. પરંતુ તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે. તમારે આ વિડીયોને લોકો સુધી પહોંચાડવો પડશે. તમે જ માત્ર ને માત્ર જે પણ વિદ્યાર્થી અહીંયા સુધી પહોંચ્યો છે માત્ર ને માત્ર તમે જ જોઈ રહ્યા છો. એના મતલબ તમે બહુ મોટા સ્વાર્થી છો. તમને સેવાનો મતલબ પણ ખબર હોવી જોઈએ કે આ વિડીયો હું મારા જ મિત્રને પહોંચાડીશ તો એ પણ મારા જેવું બુદ્ધિશાળી બનશે, એ પણ ક્યુરિયસ બનશે અને એના જીવનમાં પણ સુધારો આવશે. એટલે તમે એક સ્ટુડન્ટ જો આ વિડીયોને ફેલાવશે, 2-3 ને બીજા 2-3 ઘણા બધા ફેલાવશે તો આપણી જૈવો પીછે જેવી સાંકળ બનશે. અને ભણતર તો એવું જ હોવું જોઈએ મારા વાલાઓ. બુદ્ધિ જેટલી ફેલાય એટલું બહુ જ સારું. મારો પર્સનલ અનુભવ છે એટલા માટે. તો પોલિટિક્સમાં પાછા આવે છે. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એવરી સ્ટેટમાં હોય. પછી એવરી સ્ટેટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ આખા સેન્ટ્રલ લેવલમાં આવતા હોય. સર મારે એક વસ્તુ પૂછવું છે. સર પીએમ નું ફૂલ ફોર્મ શું થાય? પ્રધાનમંત્રી. હા તો એ પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી. તાલિયા. હજી પાછા ફાકા મારવામાં આવી ગયા. બોલો બોલો. પ્રેસિડેન્ટ મંત્રી. તો પ્રેસિડેન્ટ ને કોણ કહેવાય? એ તો અલગ આવે સર. હું આ લાઈન નહીં બનાવતો. પાછળ એવું ના વિચારતા કે સર આ તો તમે લાઈન બનાવી દીધી કે પ્રેસિડેન્ટ થી મોટો પીએમ, પીએમ થી મોટો એમપી ને એમપી થી મોટો એમએલએ. કોઈ હેરાર્કી નથી ગોઠવી આમાં. એટલે હું તમને કહી દઉં, આ તો ખાલી લાઈન સીધી લાગી એટલા માટે. બોલો પીએમ નો મતલબ પ્રાઇમ મિનિસ્ટર. યસ. કોણ છે? નરેન્દ્ર બાબુ. નરેન્દ્ર મોદી. ક્યાંના? ગુજરાતના. ગુજરાતમાં ચોણા મેહોણા. એટલે મેહોણા થોડી. હા બોલો બોલો. હા જીવભાઈ. જે જગ્યાના. મૂળ તો ઇન્ડિયન ને. હું તો એડ્રેસ એવું છું. મને પૂછે તમે કોઈ ક્યાંના? કોઈ અનનોન માણસ પૂછે ને મને કે તું ક્યાંથી? હું ઇન્ડિયન. ઓફકોર્સ. એમાં શું યાર? નહીં ઇન્ડિયામાં ક્યાંથી? એટલે મતલબ ઇન્ડિયાથી ગુજરાતમાં. તો કે ના ગુજરાતમાં ક્યાંથી? હું કહું અમદાવાદમાં. મગ નહીં અમદાવાદમાં. ઘરે આવી જતો તમતા. બે સ્પેસ ચા પાણી કરાવો. એટલી ખોદડી કરી, એટલી પંચાયત કરવાની. ટાઈમ પાસ. એટલે જીવનમાં કંઈ કામ ધંધો નહીં. ક્યાંના છો નામ ને તમને કયા ગામના ફલાણું ઠીકણું પૂછે. એમાં શું સંબંધ બને યાર? ઓફકોર્સ પૂછાય. હું પૂછું આવ્યું તારું ઘર કઈ બાજુ? બોલ હું હમણાં આવું ચાપ્યું. હું ડાયરેક્ટ કહું છું. મારું તો એવું આવ્યું તમે મને પૂછ્યું કે સર તમે ક્યાં રહો છો? એટલે હું તમને પૂછું બેટા તું ક્યાં રહે? અહીંયા. હું આવું બોલ ફટાફટ ચા પાણી અને એવું તો રાતે કે બપોરનું જમવાનું બનાવી દેવાનું. ઓફકોર્સ યાર તમે એક શિક્ષકને ના જમાડી શકો, તમે ગુરુને ખવડાવી ના શકો, તમે જીવનમાં શું કરી શકો મારા વાલા? બધા પણ જોઈએ પણ એ તો કેવું પડે મારું પ્રોબ્લેમમાં. પણ હંમેશા
ગુરુની કદર રાખવાની, શિક્ષકની કદર રાખવાની. જો એ સારું ભણાવતું હોય તો. હવે વાઇદ્યાર ટીચર તો બહુ માર્કેટમાં ફરે છે, તમારા સ્કૂલ્સમાં હશે, તમારા ક્લાસીસમાં હશે, મને એનાથી જરા પણ મતલબ જ નથી. હું જ્યારે ભણાવવા બેસું ને ત્યારે મારા હાથમાં પેન, મારું મગજ, મારા બે હાથ, તમે દેખાજો હાથમાં કંઈ નથી, પગમાં કંઈ નથી, જોવું જ જોઈ રહ્યું, ખાલી મારું વ્હાઇટ બોર્ડ છે. થોડી ગરીબીના લીધે ગવર્મેન્ટ મને સ્માર્ટબોર્ડ નથી આપતું. મારા બે હાથ છે, મારું મગજ છે, મેં તમે કેટલી આપ્યું, હું લખું છું જે મગજમાં મને સારી રીતે યાદ છે. બસ તો આ જ જીવન છે ને આ જ વિદ્યા ગ્રહણ કરવાનું આ જ માધ્યમ કહેવાય. ગુરુ ચોપડી પકડીને ભણાવે, મને પણ આવડે છે, પરંતુ યાર એ સબ્જેક્ટ ઉપર મેટર કરે. એસએસમાં હું ઓછામાં ઓછી હાથમાં ચોપડી લઉં, હું એવું વિચારતો હોઉં છું, લઉં 2-3 જે મેઇન ટોપિક મુદ્દા હોય ને એ લખીને પછી તમને મારે સમજાવવાનું. મારું એવું એસએસમાં ચાલતું હોય છે. ઇંગ્લિશમાં ચોપડી હાથમાં નહીં ભણાવું જેથી તમે ઇંગ્લિશ શીખી શકો, ગુજરાતનો દરેક વિદ્યાર્થી. એટલે હાથમાં ચોપડીને ભણો જેથી તમે કનેક્ટ થઈ શકો. મેથ્સમાં તો એવું હોય નહીં, સમજ લખાવાનું હોય, મેથ્સ એવી રીતે ચાલતું હોય. મારું એવું કેવું છે કે પ્રાઇમ મિનિસ્ટર હોય, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હોય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય, પ્રેસિડેન્ટ હોય, આ બધું પોલિટિક્સની અંદર આવે, મીન્સ રાજનીતિની અંદર આવે, બરાબર ને? તો હવે તમારે શું કરવાનું? હવે તમારે એ કરવાનું કે ધીરે ધીરે આપણા 3 ટોપિક્સ જે એસએસ આનાથી બને છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી,